નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો ન્યૂઝમાં નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ સમાચાર સુરતથી, જ્યાં 3 વર્ષીય માસૂમ બાળકી સાથે અડપલાની ઘટના સામે આવી। પલસાણાના વરેલી ખાતે અજાણ્યા નરાધમે બાળકી સાથે અડપલા કર્યા। સુરત ફરી એકવાર શરમસાર થયું છે। સુરતની આ ઘટના, ઘરની બહાર રમતી બાળકીનો હાથ પકડીને નરાધમ લઈ ગયો। નરાધમ પોતાનો બદઇરાદો પૂરો કરવા બાળકીને લઈ ગયો। થોડા સમય બાદ બાળકી ફરીથી પોતાના ઘરે આવીને રડવા લાગી હતી અને આ ઘટનાની તે બાદ જાણ થઈ હતી। બાળકી રડતા તેના માતા પિતાને બાળકીને હોસ્પિટલમાં લઈને આવ્યા હતા। સમગ્ર મામલો પોલીસને જણાવવામાં આવ્યો। કડોદરા પોલીસનો કાફલો વરેલી પહોંચ્યો। આ મામલે બાળકીની માતા પિતા છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે। નરાધમ જે બાળકીને લઈને જતો સીસીટીવીમાં કેદ થયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અક્ષય મકવાણા પાસેથી। અક્ષય, સુરત ફરી એકવાર શરમસાર થયું છે। 3 વર્ષીય માસૂમ બાળકી સાથે અડપલાની ઘટના, શું બનાવ બન્યો હતો, શું વિગતો? જી ચોક્કસથી, જે પ્રમાણે હાલ અત્યારે સુરતમાં જે પ્રમાણે એક બનાવ સામે આવ્યો છે, જેમાં 3 વર્ષીય માસૂમ બાળકી સાથે અડપલાની ઘટના સામે આવી છે। ખાસ કરીને આજે સુરતની ઘટના જે છે તે પલસાણા તાલુકાના વરેલી ખાતે એક અજાણ્યા નરાધમે બાળકી સાથે અડપલિયા કર્યા હોવાની ઘટના જે છે તે સામે આવી છે। તો બીજી તરફ વરેલી ખાતે પોતાના ઘર આંગણે જે બાળકી જે હતી, 3 વર્ષીય બાળકી જે હતી, તે ઘર આંગણે રમી રહી હતી, ત્યારે એક નરાધમ આવીને તેનો બદ ઇરાદો પૂરો કરવા માટે જે છે તે બાળકી પાસે આવીને અને તેનો હાથ પકડીને તેને પોતાનો બદ ઇરાદો પૂરો કરવા માટે લઈ ગયો હતો। તો બીજી તરફ જે કહી શકાય કે થોડા સમય બાદ જે બાળકી જે છે તે ફરીથી પોતાના ઘરે આવી હતી અને રડવા લાગી હતી। ત્યારે જ બાળકી રડતી હતી તે સમયે જ તેના માતા પિતા તેમજ તેનો જે પરિવારજન હતો તેને કંઈક અજુગતું બાળકી સાથે થયું હોય તેવું લાગતા જ બાળકીને હોસ્પિટલ સાથે ખસેડવામાં આવી હતી। તો બીજી તરફ જ્યારે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી ત્યારે જ ત્યાંના ફરજ પરના તબીબ જે હતા તેણે પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલે જે છે તે કડોદરા પોલીસને પણ હકીકતની જાણ થતા કડોદરા પોલીસનો કાફલો પણ જે છે તે વરેલી ખાતે પહોંચ્યો હતો અને આજે કડોદરા પોલીસે હાલ તો અત્યારે માતા પિતાના બાળકીના નિવેદનો લઈને તપાસ શરૂ કરી છે। તો સાથે સાથે જે કહી શકાય કે જો કે નરાધમ જે બાળકીને લઈ જતો હતો તે સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે। અત્યારે કડોદરા પોલીસે સીસીટીવીના આધારે તેમજ જે બાળકીના માતા પિતા છે તેના નિવેદનો લઈને હાલ અત્યારે જે છે તે આગળની તપાસ પણ અત્યારે હાથ ધરી છે। જી ચોક્કસથી અક્ષય, શું વિગતો જાણવા મળી છે? પોલીસ કાર્યવાહી બાદ શું કોઈની ધરપકડ થઈ છે? કોઈ શકમંદની અટકાયત થઈ છે? સીસીટીવી સામે આવ્યા છે, ગાડી દેખાઈ રહી છે, કાર્યવાહી શું છે પોલીસ તરફથી? જી ચોક્કસથી, જે પ્રમાણે જયારે બાળકીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે જ ત્યાંના ફરજ પરના તબીબો જે હતા તે તબીબોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસને અજુગતું પણ લાગ્યું હતું। તેને લઈને જે છે તે કડોદરા પોલીસનો કાફલો જે છે તે વરેલી ખાતે પહોંચ્યો હતો અને કહી શકાય કે વરેલી ગામના જે પંચાયતના જે સીસીટીવી જે છે તે સીસીટીવી ચેક કર્યા હતા। તેમાં જે નરાધમ જે છે તે નરાધમ નજરે ચડ્યો હતો અને નરાધમની જે શોધખોળ જે છે તે કડોદરા પોલીસને સીસીટીવીના આધારે નરાધમને શોધવાના જે ચક્રો ગતિમાન પણ હાલ અત્યારે હાથ ધર્યા છે। તો બીજી તરફ હાલ પણ કોઈ પણ પ્રકારની કડી જે છે, મહત્વની કડી જે કહી શકાય તે કડોદરા પોલીસને હાલ અત્યારે કોઈ પણ પ્રકારની કડી મહત્વની હાથ લાગી નથી। જો કે હાલ તો અત્યારે કડોદરા પોલીસે બાળકીના જે માતા પિતા છે તેના નિવેદનો તેમજ સીસીટીવીના આધારે તપાસ હાલ અત્યારે હાથ ધરી છે। જી ચોક્કસથી અક્ષય, આભાર જાણકારી આપવા બદલ। વધુ અપડેટ મેળવતા રહીશું। તો કડોદરા પોલીસે વધુ તપાસ આ મામલે હાથ ધરી છે। આગળ વાત કરીશું, વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના, નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના બની છે, જે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। સ્થાનિક લોકો જ હાઈવે પર બેસીને જ ચક્કાજામ કર્યો હતો।
એસીપી પન્ના મુમા અને ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટના બન્યા બાદ પોલીસે ન્યાય આપવાની વાત કરતા આખરે પરિવારે મૃતદેહ ઉઠાવ્યો હતો. મૃતકનું નામ કૈલાશ પાસવાન હોવાનું સામે આવ્યું છે. આઈટીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો યુવક. અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું. અકસ્માત બાદ 3 કલાક મૃતદેહ સ્થળ પર પડી રહ્યો. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. બાઇકમાં સ્ટન્ટ કરનારા યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા છે. દેવપરા મેઇન રોડ પર બાઇક પર સ્ટન્ટ કરી રહ્યા હતા. તમામ યુવકોને ઝડપી પાડ્યા છે. ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી છે અને આ યુવકોની અટકાયત કરી છે. 5 યુવાનોને બેકાયદાના સંઘર્ષમાં આવેલા 7 સામે કાર્યવાહી હાથ ધરાઈ. ભક્તિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને તમામને ઝડપી પાડ્યા છે. રાજકોટ શહેરમાં સિનિયર સિટીઝન માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારમાં એકલા જતા વૃદ્ધ લોકોને મદદ કરવાને બહાને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા. આરોપીઓ દ્વારા બેભાન કરીને રોકડ તેમજ દાગીનાની લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદ કરાઈ હતી અને ફરિયાદને આધારે પોલીસે પ્રૌઢ દંપતીને ઝડપી પાડ્યા હતા. પોલીસે 2.22 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. એની એમઓ એવી હતી કે જે સિનિયર સિટીઝન્સ એકલા બજારમાં જતા હોય છે એને હેલ્પ કરવાના બહાને, એમને રોડ ક્રોસ કરવાના બહાને, મંદિર લઈ જવાના બહાને અથવા એમને ખાવા પીવા માટે કંઈ કોઈ વસ્તુ આપતા હતા. ઠંડુ પીણું અથવા કોઈ પણ વસ્તુ જેમાં એક બેભાન કરવાવાળી દવા મળીને એમને આપી દેતા હતા. અને જ્યારે એ બેભાન થઈ જાય ત્યારે એમના પાસેથી જે કિંમતી દાગીના અને કિંમતી વસ્તુઓ જે હતી એમની લૂંટ કરવામાં આવતી હતી. તો આ ટોળકીમાં એક મેલ અને એક ફિમેલ બંને પતિ પત્ની છે, આ સામેલ છે. જૂનાગઢમાં પરશુરામ ફાઉન્ડેશન અને પ્રેમાનંદ વિદ્યા મંદિર દ્વારા હેલ્ધી બેબી ઉત્સવ યોજાયો હતો, જેમાં આજનું તંદુરસ્ત બાળક આવતીકાલનું તંદુરસ્ત ભારતના ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 1 થી 6 વર્ષ સુધીના 100 જેટલા બાળકોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. આ ઉત્સવમાં બાળકોના વિવિધ તબક્કાની તપાસ કરવામાં આવી અને તેમાંથી શ્રેષ્ઠ બાળકોની પસંદગી કરવામાં આવી હતી. મહિલા પાંખ દ્વારા આયોજિત હેલ્ધી બેબીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તેમાં અમે મારા બેબીને લઈને હું આવી છું, એમાં પાર્ટિસિપેટ કર્યું છે. આ લોકો જે કામ કરી રહ્યા છે તે હેલ્ધી બેબી એટલે કે તંદુરસ્ત બાળક જે ખૂબ જ અત્યારે જરૂરી છે અત્યારની જનરેશન માટે, કે હેલ્ધી બેબી કેવી રીતે રાખવું અને શું તેને ખોરાક આપવો એ બધું જાણવા માટે એ લોકો બધું આપી રહ્યા છે. કાર્યક્રમ હતો હેલ્ધી બેબી ઉત્સવ. 1 થી 6 વર્ષ સુધીના બાળકો જુનાગઢ શહેરની અંદર જે છે એવા 100 બાળકો જે છે એને આમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અને આ બાળકોની અંદર જે છે એ હેલ્ધી બેબી ઉત્સવ એટલે કે એ બાળક જે છે એના વિવિધ તબક્કાઓનું તપાસણી કરવામાં આવી અને એને આધારે જે છે એ શ્રેષ્ઠ બાળકો જે છે એ સાબિત થયા. આની પાછળનો ઉદ્દેશ્ય છે કે આજનું બાળક જે છે એ જો હેલ્ધી હશે તો આવતીકાલનું જે આપણે વિશ્વ કક્ષાનું ભારત જેવું છે એ હેલ્ધી જોઈ શકશું. એટલે આજનું હેલ્ધી બાળક, આવતીકાલનું હેલ્ધી ભારત, આ પ્રકારને થીમ સાથે આજનો કાર્યક્રમ થયો. વડનગર નગરપાલિકા વિસ્તારમાં અમરથોળ મ્યુઝિયમથી સિપોર, બાદરપુર અને ઘાસકોળ દરવાજાથી પીઠોરી તરફ જતા માર્ગનું ખાતમુહૂર્ત કરાયું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. નગરપાલિકા ચીફ ઓફિસર, ઉપપ્રમુખ સહિત અમરથોળ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાયો હતો. અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી. શું છે વધુ અપડેટ જોઈશું આ ખાસ અહેવાલમાં. ખ્યાતિ કાંડના મુખ્ય આરોપીની કરાઈ ધરપકડ.
અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં આરોપીને કરાયો રજૂ. ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડની કરી માંગ. રિમાન્ડ માટે 12 મુદ્દા રજૂ કરવામાં આવ્યા. કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર. વિદેશમાં રોકાવા માટે કોણે કરી મદદ તેને લઈને તપાસ. ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસ્તો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ થઈ છે. આજે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચવા અને જામીન મેળવવા માટે પ્રયાસો પણ કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના પુરાવાને ખૂટતી કડીઓ જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે અને આ મામલે હાલ તપાસનો દોર યથાવત રખાયો છે. આજરોજ અટકાયત કરાયેલ કાર્તિક પટેલને નામદાર કોર્ટમાં વિવિધ 12 મુદ્દાઓ સાથે રિમાન્ડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માગણી કરવામાં આવેલી. નામદાર કોર્ટના જજ શ્રી HR પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી છે અને 10 દિવસના એટલે કે 28 તારીખ 11 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે કાર્તિક પટેલના મંજૂર કરેલા. હોસ્પિટલના નુકસાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા તેને લઈને તપાસ થશે. તેમજ મેડિકલ કેમ્પની પરવાનગી કોણ આપતું હતું તે બાબતની પણ તપાસ કરાશે. આ સાથે ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળતી હતી તે અંગે પણ તપાસ થશે અને આ સાથે જ કાર્તિક પટેલ દ્વારા કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેની પણ તપાસ કરવામાં આવશે. હેલ્થ વિભાગનું કોણ સંકળાયેલું હતું તે અંગે પણ તપાસ કરાશે. આ સાથે પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર કમલજીત લખતરિયા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આરોપીએ 4.9 કરોડ રૂપિયાની ઉચાપત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આરોપી પાસે 16 કરોડ રૂપિયાની રકમના ખર્ચના કોઈ પુરાવા ન હતા તેમજ ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રોફેસર કમલજીત લખતરિયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ 2023માં યુનિવર્સિટીના ધ્યાનમાં આવ્યું કે આ જે વિભાજન થવાનું અને ખર્ચ થવાનું જે છે અમાઉન્ટ એની અંદર કંઈક ગોટાળો થઈ રહ્યો છે. તો એ બાબતે જે તે વખતેના એક એસઓ છે કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ ડૉક્ટર કનૈયાલાલ ઠાકર તેમણે આનું તપાસ કરેલી અને એ તપાસના અંતે એમણે રિપોર્ટ આપેલો કે આની અંદર આર્થિક નુકસાન થાય યુનિવર્સિટીનું તે રીતે આ ડૉક્ટર કમલજીતે કામગીરી કરેલી છે. રાજકોટ કોંગ્રેસ આગેવાનો દ્વારા વિંછિયાની ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ફરિયાદીની હત્યાના પરિણામે કોંગ્રેસ આગેવાનોએ ઘટના સ્થળ ઉપર જઈને ગ્રામજનોની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ અને વહીવટીતંત્રની સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ઘનશ્યામભાઈના પરિવાર સાથે જે બનાવ બન્યો થોરિયાળી ગામ, ત્યાં થોરિયાળી ગામની મુલાકાતે ગયા હતા. અમારી કોંગ્રેસ પક્ષની વાત એવી હતી કે એમને જે ઘટના બની ગઈ છે ખૂબ દુઃખદ ઘટના છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી છે એના કારણે આ ઘટના બની છે. કારણ કે જે વિક્ટિમ ભોગ બનનાર છે એ પોતે લેન્ડ ગ્રેબિંગના ફરિયાદી હતા. જો ફરિયાદી સાથે આ પ્રકારની ઘટના બને ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ પ્રશ્ન ઉભો થયો છે. રાજકોટ ટ્રાફિક શાખાના પીએસઆઈ અને કોન્સ્ટેબલની રકઝકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોઠારીયા ચોકડી ખાતે પીએસઆઈ દ્વારા બુલેટ ડિટેન કરવામાં આવી હતી. ત્યારે પીએસઆઈએ કોન્સ્ટેબલને બુલેટ લઈ જવાનું કહેતા કોન્સ્ટેબલે ચોખ્ખી ના પાડી હતી. જ્યારે આ સમગ્ર મામલાની મીઠી રકઝકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આગળ વાત કરીએ જસદણના મોટા દડવા ગામે 10થી વધારે ઈસમોએ એક જ પરિવારના 7 લોકોને માર માર્યો હતો. મારામારી થતાં 3 લોકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પતંગની દોરી બાબતે બોલાચાલી થતાં મારામારી થઈ હતી. પોલીસે સમગ્ર મામલે વિનોદ સોલંકી, અરવિંદ સોલંકી, નરસિંહ સોલંકી અને મયુર સોલંકીની અટકાયત કરી હતી. ગુનામાં રાયોટિંગ અને હત્યાના પ્રયાસની કલમો નોંધવામાં આવી છે.
સુરતના સચિન પોલીસ સ્ટેશનના ચોપડે 1.5 વર્ષથી વોન્ટેડ ફરાર આરોપી ઝડપાયો. સુરત શહેર એસઓજીની ટીમે ગૌવંશમાં અને પશુના હત્યાના ગુનાના વોન્ટેડ આરોપી કાલુ બંગાળી સાગર શેખની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના નવાપુર ખાતેથી આરોપી ગૌમાંસ લાવ્યો હતો. ગાડી પકડી પાડતા આરોપી ભાગી છૂટ્યો હતો. આરોપી સચિન જીઆઈડીસી પરત ફરતા ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતના ઇન્દોર સ્ટેડિયમ ખાતે નેશનલ એન્ડ ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 86મી સિનિયર ચેમ્પિયનશિપનો સીઆર પાટીલના હસ્તે શુભારંભ કરાયો હતો. સીઆર પાટીલે ચેમ્પિયનશિપમાં ટેબલ ટેનિસ રમી તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના હરમિત માનવ અને માનુષની ત્રિપુટી ઘર આંગણે ટેબલ ટેનિસ રમશે. ઉપરાંત સમગ્ર દેશમાંથી 800 કરતાં વધારે પેડલર ભાગ લેશે. मैं तो माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब को गुजरात से देख रहा हूँ. उन्होंने सबसे पहले खेल महाकुंभ शुरू किया और उस महाकुंभ के अंदर इस साल करीब 4,28,000 युवाओं ने उसके अंदर एप्लीकेशन डाली है और उसके अंदर जुड़ना चाहते हैं. एक शहर में से 4 लाख खिलाड़ी अगर खेलना चाहेंगे तो पूरा सूरत खेलेगा, पूरा गुजरात खेलेगा. ये जो मोदी साहब की इच्छा है तो उसके अंदर पूरी होगी. આણંદના ખંભાત નગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ત્રંબાવટી કોમ્પ્લેક્સની 2 કરોડની 26 દુકાનોના ઠરાવ રદ કરાયા છે. ત્યારે પ્રાદેશિક કમિશનર દ્વારા ઠરાવ રદ કરાતા લોકોમાં ભારે ખળબળાટ મચી હતી. પૂર્વ પ્રમુખે નિયમો નેવે મૂકીને પુત્રવધૂને દુકાન ફાળવતા કાર્યવાહી કરાઈ છે. પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય ચીફ ઓફિસરની સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. આણંદ જિલ્લાનું ખંભાત શહેર, ખંભાતની પતંગો ઉત્તમ અને ઉત્તરાયણ પણ પ્રખ્યાત છે. ત્યારે ખંભાતમાં 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ પૂર્ણ થયા બાદ આવતા પ્રથમ રવિવારે ખંભાતના દરિયા કિનારે ઉત્તરાયણની ઉજવણી કરે છે. ખંભાતના દરિયા કિનારે દરિયાઈ ઉત્તરાયણ કરવા લોકો ઉમટ્યા હતા. અમે આણંદથી આવ્યા છે અને 14 જાન્યુઆરી પછી નેક્સ્ટ જે રવિવારો છે દરિયાઈ ઉત્તરાયણ માટે ખંભાત માટે બહુ ઉત્સાહભેર ઉજવણી કરે છે. અમે અમારા મિત્ર સાથે દર વર્ષે આ દરિયાઈ ઉત્તરાયણ કરવા માટે આવીએ છીએ. જે દરિયાઈ ઉત્તરાયણ અમારા માટે બહુ સ્પેશિયલ છે અને ખૂબ ખૂબ આનંદ આવે છે. વડોદરા કોર્ટ પરિસરમાં પોલીસ સાથે એક શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આરોપીએ કોર્ટમાં જ વિડીયો બનાવીને વાયરલ કર્યા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. ત્યારે કોર્ટ પરિસરમાં પોલીસની હાજરીમાં જ વિડીયો બનાવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. અમદાવાદના ખોખરા યુથ ફેડરેશન દ્વારા પતંગના દોરાઓના 1008 કિલોના વિશાળ મુચવડાની હોળીનું સામૂહિક દહન કરાવ્યું. ઘાતક પતંગના દોરાઓ અમરાઈવાડી, ખોખરા, હાટકેશ્વર, ઘોડાસર, મણિનગર, કાંકરિયા સિટી એમ રબારી કોલોની વિસ્તારમાંથી કાર્યકરોએ ઘરના ધાબાઓ, અગાશી, રસ્તા અને ઝાડ પરથી ઉતારીને ભેગા કર્યા હતા. ત્યારે ખોખરા યુથ ફેડરેશન અબોલ પક્ષીઓના જીવનદુરીથી ન કપાય તે માટે આગળ આવ્યા હતા. સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત યુથ ફેડરેશનના પ્રમુખ સાથે કોર્પોરેટર વડીલો હાજર રહ્યા હતા. વિસ્તારની અંદર ફરીને સોસાયટી, ચાલી, ફ્લેટમાં ઘરે ઘરે જઈને અમારા કાર્યકર્તાઓ દ્વારા દોરી ઉઘરાવવામાં આવે છે. આ દોરી ઉઘરાવવા પાછળનો અમારો આશય એક જ છે કે આપણા તહેવાર મનાયા પછી આપણા દ્વારા કોઈ અબોલ પશુ પક્ષીને કોઈ જાતની ઈજા ન થાય અને એના શુભ આશયથી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આજે 4થું વર્ષ છે. પહેલા વર્ષે 200 કિલો દોરી એકત્રિત થઈ હતી. આજે મને કહેતા આનંદ થાય છે કે 1000 કિલો દોરી અમે ખોખરાના આજુબાજુના વિસ્તારમાંથી એકત્રિત કરી અને તેનો આજે નાશ કર્યો છે. દોરી જે પર્યાવરણને નુકસાન કરે છે અને એ દોરી ઘણા સમય સુધી લોકોના ધાબા ઉપર અને ઘરની આગળ છત ઉપર લટકતી હોય છે, જેના કારણે જે અબોલ પ્રાણી પક્ષીઓને જે નુકસાન થાય છે, એમની પાંખ કપાઈ જવાથી માંડીને ઘાયલ થવાથી માંડીને ઘણા સમય સુધી આ દોરી રહેવાના કારણે ખૂબ મોટા પ્રમાણની અંદર અબોલ પ્રાણીઓનું અહિત થતું હોય છે. એને
ઘાયલ થતા હોય છે. અમદાવાદના સ્પોર્ટ્સ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. થેલેસીમિયાગ્રસ્ત અને જરૂરિયાતમંદ લોકોને બ્લડની અછતને પૂરી પાડવા માટે કેમ્પ યોજાયો હતો. છેલ્લા 8 વર્ષથી સ્પોર્ટ્સ ક્લબ અને અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશનની સાથે મળીને કેમ્પનું આયોજન કરે છે. દર વર્ષે 200 જેટલા બ્લડ યુનિટ ભેગા કરવામાં આવે છે અને આ વર્ષે પણ 100થી વધારે બ્લડ યુનિટ કલેક્ટ કરવાનો ટાર્ગેટ છે. આ બ્લડ ખાસ થેલેસીમિયાથી પીડાતા બાળકોને ડોનેટ કરવામાં આવશે. સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત છેલ્લા 12 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહી છે. એમાં છેલ્લા 8 વર્ષથી અમારી જોડે અમદાવાદ એડવર્ટાઇઝ સર્કલ જોડાયેલું છે અને અમે લોકો લગભગ દર વર્ષે 101 બોટલ બ્લડનો ડોનેશન માટે આપીએ છીએ. આ બ્લડ ગુજરાત કેન્સર સોસાયટીને આપવામાં આવે છે, જે એમને ત્યાં આવેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો જે છે જેમને બ્લડની રેગ્યુલર બેઝ પર જરૂર પડતી હોય છે એમને જ પહોંચે છે ડાયરેક્ટ. રક્તદાનની શું જરૂર છે અને રક્તદાન કરવાથી કોઈ શરીરને નુકસાન થતું નથી. અમુક જે ભ્રામક વાતો અથવા અફવાઓ છે એનાથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને હમણાં જ અમારા ક્લબના સેક્રેટરી ચિંતનભાઈ ચોકસીએ પણ રક્તદાન કર્યું. એટલે અમારા ક્લબના કારોબારીના સભ્યો, ઓફિસ બેરર બધા જ રક્તદાન કરે છે. અમદાવાદ વેસ્ટ દ્વારા શ્રીમદ ભાગવદ્ ગીતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને સનાતન ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાન વધે તે જરૂર છે, ત્યારે ભાગવદ્ ગીતાના મૂલ્યોને સાંભળીને લોકો જીવનમાં ઉતારે તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ચીફ ગેસ્ટ તરીકે નવગુજરાત સમય ન્યૂઝપેપરના એડિટર અજય ઉમટે ખાસ હાજરી આપી હતી. भागवत गीता अगर हम थोड़ा सा भी उसका ज्ञान तो बहुत लोगों को होता है, लेकिन उसको फॉलो कितने लोग करते हैं. तो भागवत गीता का पहला ही जो सार है, उसकी फर्स्ट लाइन है कि व्यर्थ की चिंता मत करो. अगर आजकल सब लोग उस चीज़ को फॉलो करें तो लाइफ कैन बी मच बेटर. सो दिस वाज आवर एम कि हम सबको इस पे एक टॉक सेशन रखें संडे को, ताकि सब लोग सुन के उसको फॉलो कर सकें. सब लोगों की पसंद का ये एक टॉपिक है. जीवन के कुरुक्षेत्र में जब हम प्रश्नों के उत्तर ढूंढते हैं और कहीं नहीं मिलते हैं, तो हमारे 5000 साल पुरानी पुस्तक श्रीमद् भगवद गीता की ओर देखते हैं और गीता में हमें प्रैक्टिकली हर एक प्रश्नों के उत्तर मिल जाते हैं. और बीइंग ए रोटेरियन हम हमें हमेशा से ये सोचते हैं कि हमें समाज को कुछ ना कुछ देते रहना चाहिए. तो आर्थिक रूप से, सामाजिक रूप से तो हम प्रदान करते ही है, बट ये आज हमने एक नया तरीका निकाला कि आज हम लोग ज्ञान का भी प्रदान करें और ज़्यादा से ज़्यादा लोग इससे लाभान्वित हो सके. વડોદરાના સાવલીના ટુંડાવ ગામમાં ડેરીમાં અંધેર વહીવટ ચાલતા હોવાનું સામે આવ્યું. ત્યારે ટુંડાવ ગામની ડેરીને પશુપાલકોએ તાળા માર્યા છે. 5 વર્ષથી દૂધ ઉત્પાદક ડેરીના હિસાબમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. ટુંડાવની ડેરી, બરોડા ડેરીએ તાળાબંધી કરી છે. પશુપાલકોએ દૂધ વેડીને વિરોધ દર્શાવ્યો છે. તેનું એક જ કારણ છે કે પશુપાલકોને ન્યાય નથી મળ્યો. પશુપાલક એક ગ્રામ્ય વિસ્તારનો એક આધાર છે. પશુપાલક એક પોતાનું ઘર ચલાવે એ રીતનો એક આધાર છે, તેનામાં ખૂબ જ ઘોર અન્યાય થયો છે. પશુપાલકોએ આજથી 6 મહિના પહેલાં ચેરમેન શ્રીને રજૂઆત કરી હતી કે અમારા ત્યાં ડેરીમાં કોઈ હિસાબ મળતો નથી, જેમ ફાવે એમ મનમાની કરીને ડેરી ચલાવે છે. તે છતાં આજે 6 મહિના બાદ પણ હજુ પણ હિસાબ મળ્યો નથી. અમને લોન અપાઈ છે 1,20,000ની, 62,000 અમને દીધા છે અને એમ કે હપ્તા અમે ભરીશું, હપ્તા હજુ ભર્યા નહીં. આ 2 વર્ષ થઈ ગયા. અમે ત્યાં ફોન કર્યા પણ હપ્તા હજુ ભરવામાં આવ્યા નથી. અમને બેંકના ફોન આવે છે, અમે કાગળ બી આવે છે, લોન ભરવા માંગતા. શું નામ આપનું? બરોડા ડેરીમાં દૂધ ભરો છો? હા, દૂધ ભરતા સાહેબ, પણ પેલા બેસન કે લોન નહીં ભરતા. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે વડોદરાની મુલાકાતે છે. ત્યારે સ્થાનિક અધિકારીઓ સાથે
સોશિયલ વેલફેરને લઈને બેઠક કરી તેમજ સાથે સાથે સ્થાનિક નેતાઓ સાથે પણ બેઠક યોજી અને બેઠક બાદ મંત્રીનું નિવેદન સામે આવ્યું, જેમાં જણાવ્યું કે આગામી સમયમાં ગુજરાત, કચ્છમાં અને સેલવાસ ખાતે અમારી પાર્ટીની મળવાની બેઠક મળશે, જ્યારે ગુજરાતની આગામી ચૂંટણીમાં અમારી પાર્ટી ચૂંટણી લડશે। બીજેપી સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કરીશું। જો ગઠબંધન નહીં થાય તો પણ અમે રાજ્યના મોટા શહેરોમાં ચૂંટણી લડીશું। 25 फरवरी को कच्छ में भुज में एक रिपब्लिकन पार्टी ऑफ इंडिया का एक कार्यकर्ता का सम्मेलन वहां रखा गया है और वहां जो कच्छ की समस्या है वो समस्या हल करने के लिए कच्चे के हर बेरोजगार को रोजगार कैसा मिले, वहाँ के जो किसान है उस किसानों को न्याय कैसा मिले, वह इरिगेशन बढ़ाने के लिए क्या करना चाहिए, या मतलब या इंडस्ट्रियल डेवलपमेंट के लिए क्या करना चाहिए, ये सभी बातों पर हम वहाँ चर्चा करने वाले हैं। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।